जय माताजी मित्रों, धार्मिक वातोनी आ सीरीज में आज આપણે વાત કરીએ કે તમારો સલાહકાર કેવો છે। એ બહુ મોટી અને મહત્ત્વની વાત છે। મહાભારતના યુદ્ધમાં પાંડવોએ સલાહકાર તરીકે શ્રી કૃષ્ણજીને માન્યા અને દુર્યોધન સલાહ શકુનીની લેતો તો એનું પરિણામ આપણને બધાને ખબર છે। એક નાનકડું રજવાડું અને નાનકડા રજવાડામાં એમ કહેવાય કે એક રાજવી, એ રાજવીનું મરણ થયું એટલે એનો રાજકુંવર ગાંધીએ આવ્યો, પોતાના મંત્રીમંડળની સલાહ પ્રમાણે કામ કરે। એમાં એક વયોવૃદ્ધ મંત્રી, એમનું મરણ થયું એટલે વયોવૃદ્ધ મંત્રીના દીકરાને વળી પાછો મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું। એમાં બન્યું એવું કે આ યુવાન રાજાને એકવાર મનમાં વિચાર આવ્યો કે મારે મારા મંત્રીમંડળમાં કેટલા સાચા, કેટલા ખોટા, કેટલા રાજહિતમાં કામ કરે છે, કેટલા પોતાના લાભનું કામ કરે છે, એ જાણવા માટે રાજાએ એક યુક્તિ કરી। રાજાએ બરાબર એમ કહેવાય કે અડધી રાતે મંત્રીમંડળને બોલાવ્યું। આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો એટલે રાજાએ મંત્રીમંડળની હાજરીમાં એ ચંદ્રમા સામે જોઈને કીધું કે મને ચંદ્રમામાં રામદેવજી મહારાજના દર્શન થાય છે, તમને શું દેખાય છે? એટલે જે જૂના મંત્રી હતા એમાંથી એક જણ બોલ્યો કે હા બાપુ, સાચી વાત છે, રામદેવ પીર મહારાજ દેખાય છે, મને તો એમનો ભાલો પણ દેખાય છે। બીજા મંત્રી વળી બોલ્યા કે જે ભાલો છે એમાં ફરકતી ધજા પણ મને દેખાય છે। ત્રીજા મંત્રી બોલ્યા કે બાપુ, મને તો મુગટ પણ દેખાય છે અને માથે બીજનો ચંદ્ર પણ દેખાય છે। યુવાન રાજાએ, જે નવો યુવાન મંત્રી બન્યો છે, એને કીધું ભાઈ તને શું દેખાય છે? તો એ યુવાન મંત્રી બનેલો દીકરો, યુવાન એટલું બોલ્યો કે બાપુ, તમને કદાચ રામદેવજી મહારાજ દેખાતા હશે, કોઈને ભાલો દેખાતો હશે, કોઈને ફરકતી ધજા દેખાતી હશે, કોઈને બીજનો ચંદ્ર પણ દેખાતો હશે, મને કાંઈ દેખાતું નથી। રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, છૂટા પડ્યા બધા પ્રેમથી, અને બધાને રાજાએ કીધું કાલ સવારે આપ બધા હાજર રહેજો। બધા એમ કહેવાય કે મંત્રીઓ નીકળી ગયા એટલે જે જૂના મંત્રીઓ હતા એ અંદર અંદર વાતો કરવા માંડ્યા કે આ નવું છોકરું છે, એને ખબર પડે નહીં, રાજા ખુશામત ખુદા કો પ્યારી હોતી है, રાજાને વખાણ જ ગમતા હોય, આ ગાંડો કાંઈ બોલ્યો નહીં, ચલો આપણું કામ થઈ ગયું। કાલ સવારે રાજાએ બોલાયા છે તો આ યુવાન જે છે એને કાલ સવારે મંત્રી પદમાંથી દરખાસ્ત કરશે, આપણો કોઈક હગોવાલો ગોઠવી દેવામાં આવશે। આમ વિચાર કરી અને રાત ગઈ, સવાર થયું, વળી કચેરી ભણારણી, એ જ મંત્રીઓને એ જ રાજા। એ રાજાએ કીધું કે રાતે મેં તમને એક વાત કરી હતી કે ચંદ્રમાં મને રામદેવજી મહારાજના દર્શન થયા છે, તો આપ બધાએ શું કીધું? બધાએ જવાબ આપ્યો, કોઈએ કીધું કે મને ભાલાના દર્શન થયા, કોઈએ કીધું મને ફરકતી ધજાના દર્શન થયા, કોઈ વળી બોલ્યા કે મને બીજ ચંદ્રમાના દર્શન થયા। યુવાને વળી ઊભા થઈને કીધું કે બાપુ, મને કાંઈ દેખાણું નથી। એટલે રાજાએ કીધું કે હવે મારે આ મંત્રીગણ સામે એક વાત કરવી છે, મારે મંત્રીગણ જે છે એ મારે બદલવાની ઈચ્છા છે, પણ હું એવું કહું છું કે આ આખું મંત્રીમંડળ હું બદલું, પણ સૌથી મુખ્ય મંત્રી, સૌથી મેઇન મંત્રી તરીકે હું આ યુવાન છોકરાને પસંદ કરું છું। બધા મંત્રીઓ વિચારમાં પડી ગયા કે આનું કારણ શું? એ વખતે રાજાએ કીધું કે ભાઈ, આ એક જ યુવાન એવો હતો કે જેને મારી સામે સત્ય રાખ્યું, બાકી તમે તો મારી હાએ હામાં હા કર્યા જતા હતા। એમ કોઈ પણ રાજસત્તામાં હાએ હા કરનારા હોય એટલે સમજી લેવાનું કે પતન નક્કી છે, પણ જે સત્ય કહેતા હોય, સત્ય વક્તા હોય, જે રાજહિતના કામમાં કરતા હોય, એને ખરેખર મુખ્યમંત્રી એને બનાવી અને રાજાએ પોતાના રાજ્યમાં નવા મંત્રીઓ શોધવાનું કામ એ યુવાનને આપ્યું। કહેવાનો હેતુ એટલો જ છે કે તમારી આજુબાજુ તમારા સલાહકાર એ જેટલા સજ્જન, જેટલા હોશિયાર છે એટલી તમારી પ્રગતિ થશે, અને તમારી આજુબાજુ લેભાગુ તત્વ જો ભેગા થશે, હા એ હા કરવાવાળા હશે, તો તમારું પતન 100% નક્કી છે। જય માતાજી।